નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે પત્ની પહેલા મોત આવે એવી માનતા રાખજો, નહીં તો દુઃખી થશો એ નક્કી છે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। કુંવારા હોવાનો વૈભવ એક અલગ મિજાજની વાત છે। કુંવારાને દર કલાકે ઘરેથી ફોન નથી આવતા કે ઘરે ક્યારે આવશો। કુંવારા ઈચ્છા પડે એ શર્ટ પહેરી શકે, પછી ભલે એનું એકાદ બટન ન હોય। કુંવારા હોટેલમાં પોતાનું મનગમતું ભોજન ખાઈ શકે। જમતી વખતે તમને ડાયાબિટીસ છે એવી કોઈ કચકચ નથી કરતું। કુંવારા બાઇક પર મન પડે એટલી સ્પીડે ગાડી ભગાવી શકે। ખભા પર આંગળીઓ દબાવી કોઈ બ્રેક નથી મારતું। કુંવારો ધારે તો સવારે જાગતી વખતે ડાબી બાજુએથી ઉતરે ને મન પડે તો તે જમણી બાજુએથી ઉતરે। તેને કોઈને ટાંટીઓ લાગી જવાની બીક નહીં। કુંવારાઓને છોકરાઓની ફી કે એડમિશનની ચિંતા નથી હોતી। કુંવારાઓને શાળાની નોકરીની ભલામણમાંથી મુક્તિ મળે છે। કુંવારાઓને સાસરા પક્ષના લોકોને પરાણે સાચવવા નથી પડતા। કુંવારાઓને રૂમમાં જ્યાં ત્યાં નાખી દીધેલા મોજા માટે કોઈ ખીજાતું નથી। કુંવારાઓને બિંદાસ રાજાની જેમ જિંદગી જીવે ને કૂતરાની જેમ મરે। આ બધાયની સામે વાત કરીએ હવે પરણેલાઓની। પરણેલાઓ કૂતરાની જેમ જિંદગી જીવે ને રાજાની જેમ મરે છે। કુંવારા શબ્દમાંથી રાને દૂર કરો તો કુવા જ રહે ને કુ દૂર કરો તો વારા જ રહે। કુંવારાને અલ્લડ મસ્તીના કૂવામાં નાહવા મળે પણ વાતે વાતે વારા પણ ચડતા રહે। આજીવન કુંવારા રહેનારા બધે બધા પુરુષો કાંઈ સુખી જ હોય એ વાત સાવ સાચી નથી। અમુક મૂર્તિયા તો નિર્ણય શક્તિના અભાવે વાંઢા રહી જાય તો અમુક યાદ શક્તિના અભાવે પરણી ગયા હોય છે। પોતાના જીવનમાં કે અધ્યાત્મના નિયમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેટલાક સ્ત્રી પુરુષોને જગતમાં કોઈની પણ લાગણી કે હૂંફની મોહતાની જરૂર નથી લાગતી। જે માનસિક રીતે કન્ફર્મ છે તેને કુંવારાપણું મોજથી મુબારક। બાકી અંગુર ખટ્ટી હૈ એમ ગણીને મનમાં સ્ત્રીનો વસવસો લઈને પરાણે બ્રહ્મચારીનો ડોળ કરનારા રહી ગયેલા વાંઢાઓમાંથી કેટલાક ભગવા ધારણ તો કરી લે, પણ એ પછી મંદિરમાં બેઠા બેઠા કોકની બેન દીકરીઓ કે બૈરીને રાતે 12 ને 1 વાગ્યે મેસેજ કર્યા કરે। બાવાના બેય બગડ્યા કહેવત કદાચ આવા લંપટને લબાડને કારણે જ આવી હશે। બાકી તો પત્ની શું ચીજ છે એની વાંઢાને શું ખબર હોય। પોઈન્ટ જસ્ટ નોટેડ। પત્ની હરગીજ કોઈ એક ચીજ નથી। ખાખરાની ખિસકોલી આંબલીનો સ્વાદ શું જાણે। પત્નીના ગેરફાયદાઓનું લાંબુ લિસ્ટ કદાચ કુંવારાઓ પાસે હશે, પરંતુ પત્ની હોવાના ફાયદાનું એનાથી મોટું લિસ્ટ મારી પાસે છે। જી હા, પળે પળ તમારી ચિંતા કરતી પત્ની, તમારા વાળમાં મીઠો હાથ ફેરવી વગર અલાર્મે તમને વહેલી સવારે વહાલથી જગાડતી પત્ની, એક તાજગી ભર્યા સ્મિત સાથે રોજ સવારે આદુવાળી ચા પાવીને તમારા દિવસને ઉઘાડ આપતી પત્ની, તમારું ગરમ નહાવાનું પાણી, તમારા ઇસ્ત્રી ટાઈટ કપડાં, તમારા બૂટ, તમારા બ્રેકફાસ્ટ, લંચ ને ડિનર માટે રોબોની જેમ 4 હાથે અવિરત કામ કરતી પત્ની, તમારા એક નાનકડા સ્મિતથી જેના આખો દિવસનો થાક ઉતરી જાય એ પત્ની,
સોસાયટીનું કોઈ પારકું બૈરું તમારી સામે વધુ સ્માઇલ આપે તો જાણે સરકારી જમીન પર દબાણ થતું હોય એમ શબ્દોનું બુલડોઝર લઈને બાંધવા ભાગી જતી પત્ની ને તમે પણ ચેતવતી પત્ની, માત્ર ને માત્ર પત્નીને ખાતર ઘરની ચાર દિવાલોમાં પતી જનારી પત્ની, તમારા લીધે દૂધમાં સાકરની જેમ ઓગળીને પરિવારને મીઠાશ આપતી પત્ની. પત્ની એક શ્વાસ છે, વિશ્વાસ છે, અહેસાસ છે, એક પ્યાસ છે પત્ની માટે. એટલે જ તો કહેવાયું છે કે કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા, ભોજનેષુ માતા. ધન્ય છે આ એક લાઈન પર હું મારા બધા પુણ્ય લખી દેવા તૈયાર છું. કારણ કે સ્ત્રી એક ખુશ્બુની જેમ જગતના બાગને મધમધતો રાખે છે. સ્ત્રીને સમજવા અને પામવા માટે તેને ભરપેટે દિલ ફાડીને પ્રેમ કરવો પડે, તેની આરપાર ઉતરવું પડે. માત્ર લેખ વાંચવાથી સ્ત્રી ન સમજાય. ભૈલાઓ એની માટે તો આખી જિંદગી એના નામે કરવી પડે અને જરૂર પડે ત્યારે મધમીઠો ઠપકો પણ સાંભળવો પડે. કારણ કે તેણે આખી જિંદગી એક એવા હડબંબાના નામે કરી છે જે દિવસ આખો લક્ષ્મીની પાછળ ભાગતો ફરે છે, પણ ઘરમાં રહેતી અન્નપૂર્ણાને નમસ્કાર કરવાનો સૂઝકો એને પડતો નથી. વિનાની જિંદગી સાવ સૂની હશે, ગેરંટી સાથે કહું છું. બડેકો લઈને વાહે દોડશે ને કહેશે, પેલા હું નથી જવાની, તમે જવાના છો. સાચું કહું સાહેબ, એવું જ થવું જોઈએ. પહેલાં એ ન જાય એની માનતા માનજો, કારણ કે એની ગેરહાજરી વિનાનું જીવન અને નર્ક બંને સમાન હશે. ખરેખર સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.